સુરતબારીના ટોલ પ્લાઝા ઉપર ઓવરલોડ ભરેલા ડમ્પરોની દાદાગીરી। વાગડ પંથકમાંથી ખનીજ ચોરી કરી ખનીજ એકત્ર કરી અને ઓવરલોડ ભરીને બહાર મોકલવાની પેરવી કરતા હોય છે। સુરતબારી ટોલ પ્લાઝા ઉપર આ રોજિંદા બનાવો બની ગયા છે। ગાડી કાંટા ઉપર ચડાવવાને બદલે બારોબાર પસાર કરતા હોય છે। સુરતબારી તમારા પ્રતિનિધિ હુસેન નગરિયાનો એક વિસ્તૃત અહેવાલ। સુરતબારી ટોલ પ્લાઝા ઉપર ડમ્પર વાહનની દાદાગીરી હવે ચરમસીમાએ પહોંચી છે। ઓવરલોડ ગાડી ભરેલ હોવા છતાં ગાડી વજન કાંટાઓ પર ચડાવવાને બદલે બારોબાર પસાર કરવાની પેરવી કરવામાં આવતી હોય છે। હવે આવી ગાડીને ટોલ પ્લાઝાના કર્મચારીઓ રોકવામાં આવે છે તો તેની સાથે બબાલ કરે છે। તાત્કાલિક અસરથી આરટીઓ અધિકારીઓએ આ બાબતે ખૂબ કડક થઈ અને કાર્યવાહી કરે તેવી માંગ કરવામાં આવે છે। ખાસ કરીને કચ્છના નેશનલ હાઈવે ઉપર મસમોટા વાહનોની અવરજવર ખૂબ વધી જવા પામી છે। આવી પરિસ્થિતિમાં ક્યાંક ને ક્યાંક ટોલ પ્લાઝા ઉપર બબાલના બનાવો હવે રોજિંદા બન્યા છે। સુરતબારી ટોલ પ્લાઝા ઉપર ડમ્પરવાળાની દાદાગીરી ચરમસીમાએ પહોંચી છે। ગાડી ઓવરલોડ ભરી અને બારોબાર પસાર કરવાની પેરવી કરતા હોય છે। ખાસ કરીને વાગડ પંથકમાંથી બેફામ ખનીજ ચોરી કરીને આ ખનીજ ઓવરલોડ ભરી અને બહાર પહોંચાડતા હોય છે। આવી પરિસ્થિતિમાં ઓવરલોડ ગાડી સામે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે।